પણ હર્ષ સંઘવીને આજે કુબુદ્ધિ સૂજી છે કે મારા ઘરે મારી મમ્મી સાથે એની પોલીસે જઈ અને ગેરવર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડને પણ આડકતરી રીતે ધમકાવવાની કોશિશ થઈ છે. મારા મમ્મીને રાજનીતિનો ર ખબર નથી. હું મારો હોદ્દો કયો છે, એ હોદ્દાનું શું મહત્વ કહેવાય, ધારાસભ્ય એટલે શું કહેવાય, મારા મમ્મીને કંઈ ખબર નથી. એકદમ દેશી માણસ છે, ગામડાના માણસ છે. એકદમ ભગવાનનું નામ લેવું, ભગવાનના યુટ્યુબ પર વિડીયો સાંભળવા, પૂજાપાઠ કરવા, એનાથી આગળ એમને ખરેખર કઈ દુનિયામાં શું ચાલે છે ખબર નથી. એટલા ગામડાના, એટલા સીધા વ્યક્તિ છે. અને તમે ન્યા જઈને તમે એને ક્યાં ગયો ગોપાલ, શું કરે છે, ઘરે આવે છે કે નહીં, કેટલા વાગે આવે, એટલે કેમ ભાઈ? તમારામાં બહુ પાણી હોય, તમે બહુ હવાવાળા હોય, તમારી માએ હૂંઠ ખાઈને જણ્યા હોય, સીધા મને પૂછો ને ક્યાં રહેશો ને શું ખાશો ને શું પીવે છે, હું આપીશ જવાબ તમને. મારી મમ્મીને શું પૂછવાનું ક્યાં ગયો ગોપાલ, મને પૂછો. પણ ભાઈ સંઘવી, તું સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છો. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. હું જોઉં છું તું એરેસ્ટ ના કરને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. તું કરી લે મને એરેસ્ટ અને જેલમાં પૂરી દે. ભલે હવે ચૂંટણી રહી ગઈ, ચૂંટણીની જગ્યાએ તું મને ધરપકડ કરી લે અને જેલમાં પૂરી દે, કાળી કોટડીમાં. અને રોકી લે આ ગુજરાતની ક્રાંતિને, રોકી લે આ ગુજરાતની જાગૃતિને. કરોડો લોકો જે ઊભા થયા છે, હિંમત થઈ છે, એને તું રોકી લે ભાઈ, અને મને પૂરી દે તું તમ તારે જેલમાં. આટલી હદે દાદાગીરી વ્યાજબી નથી કોઈ પણ સંજોગોમાં. ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે આ જે તાનાશાહો છે, હર્ષ સંઘવીના નેતૃત્વમાં દલ્લાગીરી કરતા જે કેટલાક અધિકારીઓ છે, એને સબક શીખવાડવા માટે આ વખતની ચૂંટણીમાં હું જેલમાં હોઉં કે બહાર હોઉં, પણ એક વખત આ લોકોને સબક શીખવાડો એવી મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે.